ગુજરાતના રાજકારણમાં જબરજસ્ત ભૂકંપ સર્જાયો છે। ગઈકાલ સાંજથી જ આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા રાજીનામું આપી શકે છે તે પ્રકારની શક્યતાઓ પ્રબળ બની છે। આજે 11 વાગે તેમની ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદ છે। આ પત્રકાર પરિષદમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઉમેશ મકવાણા છે તે રાજીનામાની સત્તાવાર જાહેરાત કરી શકે છે। જી હા, છેલ્લા ઘણા સમયથી તેઓ નારાજ પણ ચાલતા હોય તે પ્રકારના સમાચારો સામે આવતા જોવા મળ્યા। વિસાવદરમાં ચૂંટણી યોજાઈને એક પણ દિવસ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં ઉમેશ મકવાણા છે તે વિસાવદર જોવા ન મળ્યા, ત્યારે ઘણી બધી બાબતોને લઈને પહેલાંથી આશંકાઓ પણ હતી ને હવે થોડીક જ વારમાં પત્રકાર પરિષદ થવાની છે। ત્યારે તે પહેલાં ગુજરાતના વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ શું વાત કહી છે ને શું કહી રહ્યા છે તેઓ ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાને વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય અગાઉ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું। ગુજરાત 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 જેટલી સીટો પર જીત હાંસલ કરી હતી। જોકે હવે આ થોડીક જ દિવસ અગાઉની વાત છે, જેમાં આ જગ્યાએ વિસાવદર પર ચૂંટણી યોજાઈ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા છે ગોપાલ ઇટાલિયા ને હાલ દિલ્હીમાં જીતનો જશ્નનો માહોલ હતો અને આ માહોલ વચ્ચે સાંજે એક સમાચાર મળ્યા। સમાચારોના માધ્યમથી એક વાત જાણવા મળી રહી છે અનુમાન પ્રમાણે કે હવે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીમાંથી ટાટા બાય બાય કહી શકે છે। જી હા, તેઓ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે તે પ્રકારની ચર્ચાઓ અને શક્યતાઓ પ્રબળ બની છે, પર અત્યાર સુધી તેમણે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। 11 વાગે તેમની પત્રકાર પરિષદ ગાંધીનગર ખાતે યોજાવાની છે, જેમાં પત્રકારો એવા અનુમાન લગાવી રહ્યા છે કે આ પત્રકાર પરિષદમાં તેઓ રાજીનામાની વાત કરી શકે છે। ત્યારે આજે તમામ ચર્ચાઓ વેગવાન બની છે, તેને લઈને અમે ભાજપના નેતા અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી સાથે વાતચીત કરી। તેમણે આ મામલે શું પ્રતિક્રિયા આપી છે, સાથે જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સામે શું સવાલો ઊભા કર્યા છે તે સાંભળી લો। ભૂપતભાઈ, જે રીતે વિધાનસભામાં આમ આદમી પાર્ટીની 5 સીટો આવી હતી, તમે રાજીનામું આપ્યું, ત્યારબાદ હવે ગોપાલ ઇટાલિયા છે તે વિસાવદર સીટ ઉપરથી જીત્યા છે ને તે વચ્ચે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે આજે ઉમેશ મકવાણા એક પત્રકાર પરિષદ કરીને રાજીનામાની જાહેરાત કરી શકે છે। કઈ રીતે જોઈ રહ્યા છો ને આખા ઘટનાક્રમને, કેમ કે તમારા સાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે ઉમેશ મકવાણા હોય તોય ભલે, સુધીરભાઈ વાઘાણી હોય તોય ભલે, ભૂપત ભાયાણી હોય તોય ભલે, કે કોંગ્રેસનો કોઈ પણ ધારાસભ્ય હોય તો ભલે, ગુજરાત વિધાનસભામાં વિપક્ષ પાંગડો છે અથવા તો મૃતપાય અવસ્થામાં છે। વિરોધ પક્ષના નેતાની નિમણૂક 2022માં જયારે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ, જનતાએ જે જનાદેશ આપ્યો, ગુજરાતની જનતાએ એ જનાદેશ મુજબ 19 ધારાસભ્યની જરૂર પડે વિધાનસભામાં વિપક્ષનો નેતાની નિમણૂક કરવા માટે। પરંતુ કોંગ્રેસના 17 ધારાસભ્યો હતા અને આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો હતા, તો સંખ્યાબળ 19 ની જગ્યાએ 22 નું હતું। પરંતુ એમની ઈચ્છા શક્તિ નથી, આમ આદમી પાર્ટીની નથી અને કોંગ્રેસની પણ નથી। ગુજરાતની જનતાને વિરોધ પક્ષનો નેતા નથી આપી શક્યા સંખ્યાબળ હોવા છતાં, તો એમની ઈચ્છા શક્તિ નથી અથવા ઇરાદાપૂર્વક ગુજરાતની જનતાને વિપક્ષનો નેતા નથી આપ્યો, એનો ખુલાસો ગોપાલ ઇટાલિયા પણ જનતા સમક્ષ કરવો જોઈએ, ઈશુદાનભાઈ ગઢવીએ પણ કરવો જોઈએ, કોંગ્રેસના મોવડી મંડળે પણ કરવો જોઈએ કે ગુજરાતની જનતાને કયા કારણે વિપક્ષનો નેતા નથી આપ્યો। લોકશાહી ઢબે તમને જનાદેશ મળ્યો છે, 22 નું સંખ્યાબળ છે, 17 કોંગ્રેસ અને 5 આમ આદમી પાર્ટી, તો ગુજરાતની જનતાને જવાબ આપવો જોઈએ ખેલદિલીથી કે અમે આ કારણે વિપક્ષનો નેતા નથી આપ્યો। તો એવા પાંગડા વિપક્ષમાં કોઈ પણ ધારાસભ્ય કામ ન કરી શકે પોતાના વિસ્તારના વિકાસ માટે, પોતાની જનતાના હિત માટે અને રાષ્ટ્રના હિત માટે, રાજ્યના હિત માટે। આવા પાંગડા વિપક્ષમાં કોઈ ધારાસભ્ય કામ ન કરી શકે, તો ઉમેશભાઈ જો આજે નિર્ણય લેતા હોય અને રાજીનામું આપતા હોય તો મારી દ્રષ્ટિએ એ એમનો નિર્ણય બિલકુલ યોગ્ય છે અને હું એમના નિર્ણયને બિરદાવું છું। ગુજરાતની જનતાના હિત માટે અને પોતાના વિસ્તારના હિત માટે એમણે કશું કરવું જોઈએ, એમની નૈતિક જવાબદારી અને નૈતિક ફરજ બને છે। તો રાજીનામું આપવાનો જો એમનો નિર્ણય હશે તો મારી દ્રષ્ટિએ એમની રાજકીય કારકિર્દીનો
બેસ્ટ નિર્ણય હશે એવું મારું માનવું છે. ભૂપતભાઈ, જ્યારે રાજીનામું આપવાની વાત આવે છે ત્યારે વિપક્ષના નેતાઓ જ્યારે એમની પાર્ટીમાંથી રાજીનામા આપતા હોય છે ત્યારે એક પાર્ટીના લોકો આરોપ કરતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી જોડે એ લોકોએ પૈસા લઈ લીધા છે એટલે માટે ધારાસભ્ય પદ ગુમાવી દેતા હોય છે. તો આ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આમ આદમી પાર્ટીએ પણ તમારા ઉપર આરોપ કર્યા હતા કે ભૂપત ભાયાણીને પણ પૈસા આપવામાં આવ્યા હશે અને હવે ઉમેશ મકવાણા ઉપર પણ કદાચ જો રાજીનામું આપે તો આવા આરોપો લાગી શકે છે. એવા આરોપો તદ્દન તથ્ય વિહોણા હોય છે, પાયા વિહોણા હોય છે અને રાજકીય વાત કરવી પડે. જનતાને બીજો ખુલાસો શું આપવો? પેલા ખુલાસો આપ્યો નથી, વિપક્ષનો નેતા નથી આપ્યો, તો જનતા જાણે છે. ગુજરાતની જનતા સમજદાર જનતા છે. તો એવી પાર્ટીમાં ધારાસભ્યને ગુંગળામણ થતી હોય, મોવડી મંડળ કોઈ છે નહીં વિધાનસભામાં, અને મોવડી મંડળ અરવિંદ કેજરીવાલ છે દિલ્હી, તો એ પણ પોતાની સીટ નથી બચાવી શક્યા. મનીષ સિસોદિયા પોતાની સીટ નથી બચાવી શક્યા. એમનું અડધું મંત્રીમંડળ જેલવાસ ભોગવી ચૂક્યું છે ભ્રષ્ટાચારના આરોપોમાં. હાલ બધી કોર્ટ કાર્યવાહી દિલ્હીમાં શરૂ છે. તો ગુજરાતમાં તો સમગ્ર ગુજરાતની જનતા નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે, બિલકુલ ભૂપેન્દ્ર પટેલને પ્રેમ કરે છે. તો ગુજરાતની જનતા કેવી રીતના એવા ખોટા પાયા વિહોણા આક્ષેપો સ્વીકારે? એ તો એમને આક્ષેપો કરવા પડે. એમનો સાથી ધારાસભ્ય સાચવે ન શક્યા હોય, દમ વગરનો વિપક્ષ હોય તો એ વયા જાય, ન ટકે, તો એને એવા ખોટા આક્ષેપો પાયા વિહોણા કરવા પડે. પરંતુ એવા આક્ષેપોમાં બિલકુલ સત્યતા નથી હોતી અને તથ્ય પણ નથી હોતું. મારો છેલ્લો પ્રશ્ન, જે રીતે ભૂપતભાઈ ઈશુદાનભાઈ જોડે થોડાક સમય અગાઉ જે લાઈવ એક થયું હતું, લાઈવમાં એમણે વાત કરી હતી કે જે લોકો આમ આદમી પાર્ટી છોડી ચૂક્યા છે કે છોડી રહ્યા છે તે આવનારા દિવસોમાં ખૂબ પસ્તાવાના છે, કેમ કે આમ આદમી પાર્ટી પ્લેટફોર્મ છે કે જ્યાં તમામ લોકોને પોતાની વાત મૂકવાનો અધિકાર છે ને સ્વતંત્રતાથી તમામ ધારાસભ્ય હોય કે કોઈ પણ કાર્યકર નેતા હોય તે રીતે કામ કરી શકે છે. તો તમે આ બાબતને કઈ રીતે જુઓ છો? આ વાતમાં કેટલી સત્યતા છે? એમને પાર્ટી ઉભી કરવા માટે આવી વાત કરવી પડે, હકારાત્મક વાત કરવી પડે. પરંતુ ગ્રાઉન્ડ ઉપર તો એમની રાજનીતિ નકારાત્મક છે. હમણાં જ મારા વિસ્તારમાં એમને ચૂંટણી પ્રચાર કર્યો તો અમારા ઉમેદવારની વિરુદ્ધમાં તદ્દન પાયા વિહોણા આક્ષેપો કર્યા, આવ ખોટા આક્ષેપો કર્યા, ભ્રામક વાતો કરી. કેમ કે પોતાની અહીંયા સેવાઓ ન હોય, કર્મભૂમિ ન હોય, જન્મભૂમિ ન હોય, તો ખોટા આક્ષેપો સિવાય એમની પાસે બીજું કશું છે નહીં. એમની પાસે પહેલા નંબરમાં તો મોવડી મંડળ નથી ને એમની ઈચ્છા શક્તિ નથી કે ગુજરાતની જનતા માટે કંઈક કરે. પણ પોતાની પાર્ટી કેમ ઝડપથી ઊભી થાય એવી દિશામાં એવી વિચારધારાથી લોકો કામ કરે છે. તો મને નથી લાગતું કે ગુજરાતની જનતા એના ઉપર હવે આવનારી વિધાનસભાની ચૂંટણી 2027માં ગુજરાતની જનતા આવી પાર્ટીને સપોર્ટ કરે કે ભરોસો કરે એવું મને નથી લાગતું. પછી ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નારાજ હોય અને કોઈ કોંગ્રેસમાં નારાજ હોય તો એ તો મારી દ્રષ્ટિએ એમને પ્લેટફોર્મ મળતું હોય તો એ ક્ષણિક હોય 2-4 વર્ષ, ત્યાં પછી ખબર પડે કે આમાં કશું છે નહીં. તો એ તો સમય બતાવશે. પણ મારી દ્રષ્ટિએ એવું શક્ય નથી બનવાનું. ગુજરાતમાં જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના હિતમાં કામ કરે છે, વિકાસની નવી ક્ષિતિજો સર કરે છે અને વિશ્વમાં ગુજરાતનો નકશો ચમકતો કર્યો છે ભારતીય જનતા પાર્ટીની સરકારે, એવું સ્થિર અને અડગ શાસન આપ્યું છે, તો ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી સિવાય અન્ય કોઈ પાર્ટીનો ભરોસો કરતી નથી. અને ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે કે ત્રીજો મોરચો ગુજરાતમાં ક્યારેય સફળ થયો નથી. એમાં શંકરસિંહ વાઘેલાની વાત કરો, ચીમનભાઈ પટેલની વાત કરો, ખુદ કેશુભાઈ પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓ, એમણે પણ ગુજરાત પરિવર્તન પાર્ટીનું નિર્માણ કર્યું હતું. બિલકુલ. તો ગુજરાતની જનતાએ કોઈને ત્રીજા મોરચાને ક્યારેય સ્વીકાર્યો નથી. તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં કશું કરી શકે એવું મને નથી લાગતું. ઓકે, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. આ હતા વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી, જેમણે વાતો કરી છે. સાથે જે રીતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક બાદ એક પાર્ટી છોડી રહ્યા છે તેમણે આમ આદમી પાર્ટીમાં જે ખામીઓ છે તેને લઈને પણ વાત કરી છે. જી, આપણે સાંભળ્યા હતા વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી. તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિપક્ષમાં પહોંચી 2022ની ચૂંટણીમાં, ત્યારે વિપક્ષના નેતાની પસંદગી હતી, ત્યારે કેમ ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીએ જે તે સમયે કોઈ પ્રતિક્રિયા નથી આપી. સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટી છોડવા પાછળના કારણો પણ જણાવ્યા છે, જેને લઈને તેમણે જો ધારાસભ્ય ઉમેશ મકવાણા રાજીનામું આપે છે તો આ નિર્ણયને ભૂપત ભાયાણી આવકારી રહ્યા હોય તે પ્રકારની વાત પણ તેમણે કરી છે. દર્શક મિત્રો, હવે જોવું રહ્યું કે થોડીક જ વારના પત્રકાર પરિષદમાં શું નિર્ણય આવે છે અને શું જાહેરાત થાય છે. પરંતુ હાલ જે સમાચાર ચાલી રહ્યા છે તે સમાચારે ગુજરાતની રાજનીતિ ગરમ કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.